રાવણ રડી પડ્યો, ખૂબ રડે છે. ઇન્દ્રજીતે કીધું પિતા ચિંતા નહીં કરશો, કાલે મારું યુદ્ધ જોજો, હજી દેવતાઓના જે વરદાનો મળ્યા છે એનો મેં ઉપયોગ ક્યાં કર્યો. આમ કઈ કુંભકર્ણ પર્વતની ઇન્દ્રજીત પર્વતની ગુફામાં જઈ યજ્ઞ કરવા લાગ્યો. અહીં રામજીને વિભીષણજીએ સમાચાર આપ્યા, અંગદને હનુમાનને મોકલ્યા કે તમે એને યજ્ઞમાંથી ઉઠાડો, એનો યજ્ઞ લોકહિતનો યજ્ઞ નથી, એ યજ્ઞ પૂરો કરીને શક્તિ સંપન્ન થઈ અને સંસ્કૃતિને તોડવા માંગે છે, બહેતર છે એ યજ્ઞ તૂટી જાય, અને તેથી તમે યજ્ઞને તોડજો. અને લક્ષ્મણને કહ્યું લખન તું એને મારજે, તારા હાથે એનું મૃત્યુ છે. ભગવાનને વંદન કરી લક્ષ્મણજીએ ગર્જના કરી મહારાજ આજ જો માર્યા વગર આવું તો રઘુવીરનો દૂત ન કેવડાવું. લક્ષ્મણજી અંગદ અને હનુમાન નીકળ્યા છે. અંદર ગુફામાં જઈ અંગદ અને હનુમાન ઇન્દ્રજીતને થપાટ મારે છે. આ બધું પેલું કરી લેવાય. અત્યારે સાધના કરવા બેઠો એ બરાબર નહીં, વાળ ખેંચે, પીઠને ચીરી નાખે, ઉભો થતો નથી. છેલ્લી આહુતિ જો અપાઈ જાય તો હું એને પહોંચી વળું. પણ અંગદે હનુમાને એમને એટલો ત્રાસ આપ્યો. ઇન્દ્રજીત યજ્ઞ મૂકી બહાર આવે છે. ભીષણ યુદ્ધ થયું. અંગદ હનુમાનને મુશ્કેલીમાં મૂકી દીધા. અને લક્ષ્મણજીની સામે જયારે સંઘર્ષ થયો, પ્રબળ મેઘનાદ તો બહુ પરાક્રમ કરે, ખૂબ માયા તણી જાળ બાંધે, પછી જાળ સહિત ઉડાડવા છે શાય કાન લગ બાણ સાધે. ભીષણ સંગ્રામ, આખું ગગન બાણથી છવાઈ ગયું. પડ્યું છે નાગ જેમ બાણ યસમાનમાં, તેથી ધર ધણબાજજી શીશ જુડે, આ ફેલાના રક્ત ધર રધી દળ ફેલિયા બાપડા, હાથીને યશ ડૂબે. અને પ્રબળ ઘોર જપાટે કેળ વન ધર પડે, એમ પ્રતિસર કઈક ના ઢૂંઢ પડ્યા. પછી સામ સામા ભળે વીર સંગ્રામ માં ચોઈ દસ બાંધી, જેમ મેઘ ચડ્યા સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું. રાવણ યસુર પુત્રને હૃદય લાગ્યું, ચતો કટી કર ધર્યને શીશ જુદા કરી, વેરી દળ વીખીને વ્યોમ વાગ્યું. મહાત્માઓ વર્ણન કરે છે, કવિઓનું વર્ણન છે, ભયંકર યુદ્ધ થયું. દેવતાઓએ પ્રાર્થના કરી પ્રભુ હવે મારી નાખો. અને લક્ષ્મણજીને થયું આ પાપીને મેં ખૂબ રમાડ્યો, મૃત્યુનું બાણ ફટકાર્યું. ઇન્દ્રજીતને બાણ વાગતા ધરતી ઉપર પડ્યો. પણ તુલસી કહે એક કામ બહુ સરસ કર્યું. રામાનુજ કહી રામ કહી, અને અસ કહી છાડે સી પ્રાણ, ધન્ય શક્ર જીત માતુ તવ કહ અંગદ હનુમાન. હે રામ, હે લખન, એમ બોલતો બોલતો ઇન્દ્રજીત મરતી વખતે પ્રાણ છોડે. અસુરના મુખમાંથી છેલ્લી ઘડીએ રામ નીકળ્યો. હનુમાન અને અંગદ ઇન્દ્રજીતને કહે તારી જનેતાને ધન્ય છે, અંત વખતે તો પ્રભુનું નામ બોલ્યો છે. ઇન્દ્રજીતનું મૃત્યુ થયું. રાવણને સમાચાર મળ્યા. રાવણ ખૂબ દુઃખી થયો છે. હવે રાવણ બચ્યો છે. મંદોદરી સમજાવવાની કોશિશ કરે પણ માયનોની કહે હજી હું ક્યાં ગયો છું, મારું યુદ્ધ હજી કોણે જોયું છે. અને પછી તો રાવણ પોતે રણાંગણમાં આવે છે. આજ ધરતીનો ગોળો કૌશલ્યાના પુત્ર વગરનો હશે, અને કા મંદોદરીના પતિ વગરનો હશે. ક્યાં છે? આમ કહીને પોતાના રથને રણના મધ્ય ભાગમાં રોપ્યો છે. ગર્જના ઉપર ગર્જના કરવા લાગ્યો છે. અત્યાર સુધીમાં જેને મારી નાખ્યા છે એના સમાન હું નથી તપસ્વી, તે હજી મારો મુકાબલો નથી કર્યો, એમ કહી નિમંત્રણ આપવા લાગ્યો. ભીષણ સંગ્રામ શરૂ થાય છે. રાવણનું યુદ્ધ તો કયા શબ્દમાં વર્ણવવું, તુલસીદાસજીએ વિપુલ વર્ણન કર્યું છે. પ્રસંગ આવે છે ભગવાન રામજી રાવણની સામે આવ્યા છે પેદલ. રાવણને રથમાં અને પ્રભુને ખુલ્લા પગે પદત્રાણ વગર જોઈને વિભીષણને થયું કે મહારાજ રાવણ રથી બિરથ રઘુબીરા, આને કેમ જીતી શકાશે? ભગવાને વિભીષણને કહ્યું વિભીષણજી જેનાથી વિજય મળે છે એ તો ધર્મરથ હોય છે, આ લાકડાના કે લોખંડના રથ નથી હોતા. અને જેના જીવનમાં ધર્મરથનું સર્જન થાય છે એ મહાન અજય સંસાર રીપુને પણ જીતી જાય છે. વિભીષણને ઉપદેશ આપ્યો છે. રાવણ જેમ તેમ બોલવા લાગ્યો છે. ભયંકર સંવાદ કર્યો છે. યુદ્ધ શરૂ થાય છે. સારા દિવસમાં બંને પક્ષે પુષ્કળ ખુમારી થઈ છે. ભગવાન રામજીએ રાવણને બાણ ફટકાર્યું. મૂર્છિત રાવણ સારથી લંકામાં લઈ ગયો છે. જાગ્યા પછી સારથી ઉપર ખીજાવા લાગ્યો છે. મને કોણ લઈ આવ્યું છે? કહ્યું માલિક આપ મૂર્છામાં હતા. બીજા દિવસનું વળી યુદ્ધ થાય છે. ભીષણ સંગ્રામ ખેલાય છે. રાવણ મરતો નથી. પરમાત્મા 30 બાણ મારે, 10 મસ્તક 20 ભુજાઓ, પણ નવા નવા મસ્તકો પામે છે, મરતો નથી. ગગન આખું મસ્તકોથી વ્યાપી ગયું છે. ભુજાઓ ઉડ્યા કરે છે. ભૂત પ્રેત પિશાચો ઉભા થયા છે. ગીધડાઓ ઉડે છે. અને આમ લડાઈ કરતા કરતા બંને પક્ષે પુષ્કળ ખુમારી છે. ત્રીજા દિવસે જયારે આવ્યો છે અપશુકન થવા લાગ્યા છે.
મસ્તક ઉપર કાગડા બેસે છે, ગીધ બેસે છે, હાથમાંથી હથિયારો પડી જાય છે, ઘોડાની લગામ તૂટવા લાગી, ચક્રો નીકળવા લાગ્યા, રથના દિશાઓ કંઈક જુદું જ અમંગળ એંધાણ આપવા લાગી છે, મંદોદરીને અપશુકન થવા લાગ્યા છે. કદાચ આજ વિનાશનો દિવસ છે. રાવણ આવે છે, ભયંકર યુદ્ધ કરે છે, ભલભલાને મૂર્છિત કરે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, ભગવાન રામજી ભીષણ સંગ્રામ કરી રહ્યા છે, મરતો નથી. ભગવાન મારતા નથી જાણી જોઈને. ભગવાનને ખબર છે એના હૃદયમાં અત્યારે સીતા છે, સીતાના હૃદયમાં હું છું, અને આ વખતે મારા હૃદયમાં 14 બ્રહ્માંડ છે. આ વખતે બાણ મારવામાં આવે તો બ્રહ્માંડનો વિલય થાય. જયારે સીતાનું ધ્યાન ચૂકી જાય પછી કઈક યુક્તિ કરું. બાર પ્રભુ 30 બાણ મારે, રાવણ મરે નહીં. દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરે, મહારાજ હવે વિલંબ ન કરો. વિભીષણની સામે પ્રભુએ જોયું છે. વિભીષણે પ્રભુને કહ્યું, મહારાજ હવે હદ થાય છે, હવે મારી નાખો. બોલે આ મરતો નથી, કઈ રીતે મારું? ત્રિભુવનને મારી શકે ભગવાન? દાસની પરીક્ષા કરે છે ભગવાનની, નહીતર કાળ મૃત્યુ પામે ઈશારાથી. એ વખતે વિભીષણ, અને આમ પણ જ્યાં સુધી સાધક એમ ન કહે કે તમે મોહને મારી નાખો, ત્યાં સુધી પ્રભુ બાણ ચડાવતા નથી એના નાશનું. ભગવાન ઈચ્છે છે વિભીષણ એમ કહે કે આને મારો, પછી ભવિષ્યમાં કોઈ એમ કહી ન શકે પ્રભુ એ વિભીષણને, કદાચ ભાઈ છે, ગમે તેમ તો એક ખૂનનો સંબંધ છે, એમને મારી નાખ્યો તો ભવિષ્યમાં પણ કદાચ ક્યારેક એમ થાય કે મારા ભાઈને માર્યો, પણ વિભીષણ કહે પછી જ મારવું. એની ઈચ્છા હોય તો જ એના મોહને નિર્મૂલ કરવો. માટે જયારે વિભીષણે કહ્યું કે પ્રભુ એની નાભીમાં પિયુષ છે, ત્યાં બાણ ફટકારો. ગુલાબના ફૂલ તોડવાથી ગુલાબના ફૂલ તૂટે પણ છોડ નાશ ન પામે, બીજે દિવસે બીજું ગુલાબ ઉગે. એમાંના માથા કાપવાથી આ મોહના માથાઓ તો નવા નવા નીકળ્યા જ કરશે. મોહના જે જન્મ જન્મના સંસ્કારનું કેન્દ્ર નાભી છે, એ નાભીના મૂળમાં બાણ મારો. ગુલાબનું મૂળ ઉખેડી નાખો છોડનું, તો ગુલાબ ખીલતા બંધ થઈ જાય. પ્રભુને કહ્યું એની નાભીમાં પિયુષ છે. આ સંસ્કૃતિને ધન્ય બનાવવા માટે ભારત વર્ષની નદીઓ રાક્ષસોએ લાલ કરી નાખી હતી, અને પુનઃ મૂળ સ્વરૂપમાં લાવવા માટે અડધો હિન્દુસ્તાન સાધુ સંત ના હાડકાઓથી ભરી દીધો તો આ પાપીઓએ એ ભૂમિને પવિત્ર કરવા માટે, ગાયોની કતલ અટકાવવા માટે, મંદિરો અને વેદ પુરાણની સંસ્કૃતિને પુનઃ એના મૂળ જગ્યાએ મૂકી દેવા માટે પૂર્ણાવતાર ભગવાન પરમાત્માનો આ અવતાર જે થયો છે, લૌકિક લીલા કરી રહ્યા છે. એ ભગવાન આજ રાવણના વિનાશ માટે 31 બાણ સારંગ ઉપર જયારે ચડાવી અને દોરીને ખેંચે છે, આખા બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા, શિખરો તૂટવા લાગ્યા, સમુદ્ર ખળભળવા લાગ્યો છે, મહાત્માઓના ધ્યાન ભંગ થવા લાગ્યા, નદીઓના વહેણ બદલવા લાગ્યા છે, આકાશના તારાઓ અથવા તો આકાશનો સૂરજ કદાચ નીચે પડી જશે આવી ભીતિ સેવાવા લાગી. ચારે બાજુ વાતાવરણ બિલકુલ મગન બની ગયેલું. જયારે પરમાત્માએ બરાબર ધરતી ઉપર પગ ટેકાવી અને પ્રતંચાન ખેંચી છે, રાવણ સમજી ગયો કે આમાં મારું મોત લાગે છે. અયોધ્યામાં શુકન થવા લાગ્યા છે, શ્રી સીતાજીને શુકન થાય છે, લંકામાં અપશુકન થવા લાગ્યા છે. 31 બાણ જાણે પાંખાળા સર્પો છૂટે એમ પરમાત્માના ધનુષ્યમાંથી છૂટી ગયા. 10 મસ્તક, 20 ભુજા, 30 બાણો એ 30 વસ્તુ લીધી. મસ્તક એ મોહના વિચારનું પ્રતીક, એને કાપ્યું, મોહના વિચારો તૂટ્યા. હાથ એ ક્રિયાનું પ્રતીક, એ ક્રિયા તૂટી. અને જે સંસ્કારનું કેન્દ્ર નાભી, એને ઉખેડવા માટે 31મું બાણ રાવણની નાભીમાં પડ્યું. આકાશમાંથી પર્વત પડે એમ ધરતી ઉપર રાવણ પડ્યો અને પહેલી વાર બોલ્યો, કહા રામ રન હતો પ્રચારી. એના મુખમાંથી રામ શબ્દ નીકળ્યો, ધરતી ઉપર પડ્યો. દેવતાઓને ખ્યાલ આવ્યો કે રાવણનો પરાજય થયો. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. બોલો રામચંદ્ર ભગવાન કી જય જયકાર થયો છે. પુષ્પની વૃષ્ટિ થવા લાગી, વાજિંત્રો વાગવા લાગ્યા છે, વાતાવરણ ધન્ય બન્યું. પરમાત્મા ઉભા છે. રાવણનું તેજ ભગવાનના સ્વરૂપમાં લીન થતું જોયું. દેવતાઓને બધાને નવાઈ લાગે છે. લંકામાં સમાચાર મળી ગયા, અસુરનો પરાજય થયો, વિનાશ થયો. મંદોદરી દોડતા આવે છે, રાવણનું મસ્તક ગોળામાં લઈ અને આક્રંદ કરતી બોલ, પાવક હરી સ્વયં. હે પતિદેવ, સાક્ષાત હરીને આપે આજ સુધી મનુષ્ય માયા, આખું જીવન પાપમાં વિતાવ્યું, છતાંય તમને એને પોતાનું ધામ આપ્યું. એવા રામને હું નમસ્કાર કરું છું. રાવણનો વિનાશ થયો, સંસ્કાર થયો. વિભીષણને લંકાની ગાદી સુપ્રત થઈ. હનુમાનજી મહારાજ શ્રી સીતાજીને સમાચાર આપવા ગયા છે, માં રાવણ કુળ સહિત વિનાશ પામ્યો છે.
માતાજી આનંદ ઘેલાબેન, હનુમાનજી જલ્દી યોજના કર, હવે સરકારના દર્શન કરી શકું. સીતાજી કહે છે આખી લંકામાં જય જયકાર થયો છે. રામચરિત માનસકાર કહે છે વિભીષણ લંકાનો માલિક બન્યો, રાક્ષસીઓને સૂચના આપે છે. સીતાજીને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રો અલંકાર પહેરાવી ભગવતી જાનકીજીને ભગવાનની પાસે લઈ આવ્યા છે. પરમાત્માને થયું કે સીતાનું આ મૂળ સ્વરૂપ નથી, આ તો પડછાયો છે, પ્રતિબિંબ છે. કાર્ય પૂરું થયું. હવે પંચવટીમાં જે અગ્નિની અંદર જે મૂળ સ્વરૂપ મેં સમાવડાયું છે એ મૂળ સ્વરૂપને પ્રગટ કરાવું અગ્નિમાંથી, અને આ પડછાયો બળી જાય. કારણ કે હવે તો મૂળ આદ્ય શક્તિની જરૂર છે. અને તેથી ભગવાને અગ્નિ કસોટીની સૂચના આપી છે. સીતાજી કારણ સમજી ગયા છે. લક્ષ્મણજીએ ચિતા ખડકી છે. ભગવતી સીતાજી એના ઉપર વિરાજિત થયા છે. પ્રસન્ન હૃદયે અગ્નિ પ્રજ્વલિત થયો છે. અગ્નિ કસોટી એ ભગવાનને સીતાના ચરિત્ર ઉપર કોઈ શંકા થઈ અથવા તો કોઈ કસોટી નથી, યા તો કોઈ પહેલી પ્રતીતિ માટે નથી, પણ મૂળ સ્વરૂપ પ્રગટ કરવા માટેની આખી યોજના. અને ભવિષ્યમાં કોઈ કંઈ કહે નહીં. એક એવું જબરદસ્ત પ્રયોગ. રામ અને સીતા બંને પોતપોતાની વાત સમજ. એ બંને જુદા જ ક્યાં છે કે એમાં બીજો કોઈ પહેલો પ્રશ્ન આવે? કારણ કે કહિયત ભિન્ન ન ભિન્ન. તો મૂળ સ્વરૂપને પ્રગટ કરવા માટે એ લૌકિક પ્રતિબિંબ પડછાયો અગ્નિમાં સમાયો છે, ખલાસ થયો. અને અગ્નિદેવ સ્વયં મૂળ સીતાનો હાથ પકડી અગ્નિ નારાયણ પ્રગટ થયા છે. સમુદ્ર જેમ લક્ષ્મી વિષ્ણુને આપે, હિમાચલ જેમ પાર્વતી શિવને આપે, એમ અગ્નિદેવ સીતાજીનો હાથ પકડી રામના હાથમાં અર્પણ કરે. મૂળ જાનકીજી પ્રગટ થયા, રામજીની બાજુમાં વિરાજિત થયા છે. અને માતા પિતાની આ અખંડ જોડીને પુનઃ જોતા સૌ પ્રથમ લક્ષ્મણજીએ સજળ નેત્રે સાષ્ટાંગ દંડવત કર્યા છે. હનુમાનજી મહારાજ વંદન કરે છે. બાર બાર પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. બ્રહ્માજી પધાર્યા છે. જય